બોટાદના હળદળ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે આ મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો, જેની પોલીસે અટકાયત કરી હતી। 12મી ઓક્ટોબરને રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો। બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી। તે દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસ ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી અને વિખેરવા માટે આપી હતી। આ જ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી। બોટાદના હળદળ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે। સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ન્યૂ બોમ્બે માર્કેટની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષ નેતા તેમજ આપ પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા, તો બીજી તરફ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરાઈ હતી। આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા સહિતના લોકોએ માથે કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। બોટાદ એપીએમસી માર્કેટની અંદર ખેડૂતો દ્વારા પોતાના હક માટે કડદા પ્રથા બંધ કરવા તેમજ ખેડૂતોનું જે શોષણ થાય છે એ શોષણ બંધ કરવાની માંગ સાથે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડાની આગેવાનીની અંદર ખેડૂતો શાંતિપૂર્ણ લડાઈ લડી રહ્યા હતા। આવા સમયે આ પોલીસ દ્વારા એ હળદળના ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, જે હુમલો કરવામાં આવ્યો, એ સમગ્ર ગુજરાતની અંદર કલંકિત ઘટના છે। આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દરેક શહેરની અંદર આજના દિવસને કાળા દિવસ તરીકે ઉપજી રહી છે। ગુજરાતમાં ખેડૂતો પોતાના અન્યાય માટે જ્યારે સરકાર પાસે કંઈ માગે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી એમને મારવામાં આવે છે, એમને જેલમાં પૂરવામાં આવે છે। આ અન્યાય સામે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવી રહી છે।